કારણ કે આ પદ જે છે એ કોઈ લોબિંગ કરવાથી કે કોઈના પક્ષના નોમિની થવાથી કે એમ પદ મળતું નથી. શાસ્ત્રમાં પ્રકાંડ જે લોકો હોય છે, વિશારદ હોય છે, એને શંકરાચાર્યનું પદ મળે છે. જ્યારે ભારતમાં બૌદ્ધ ધર્મનો અતિરેક થઈ ગયો હતો અને સનાતન ધર્મની હાનિ થવા લાગી હતી અથવા તો નિર્મૂળ થવાની અણીએ હતા, ત્યારે આદિ શંકરાચાર્યએ 4 મઠ સ્થાપ્યા હતા. ઉત્તરમાં જ્યોતિષપીઠ, જેનો અત્યારે આ વિવાદ ચાલે છે, ઉત્તરમાં જ્યોતિષપીઠ યાસ ઉત્તરાખંડમાં, દક્ષિણમાં શૃંગેરી પીઠ, પૂર્વમાં જગન્નાથપુરી અને પશ્ચિમમાં આપણી દ્વારિકા. આ 4 પ્રકારના 4 જગ્યાએ મઠ સ્થાપીને આદિ શંકરાચાર્યએ આપણી સનાતન સંસ્કૃતિ, હિન્દુ ધર્મની વાતો, વેદ વેદાંતની એનો પ્રચાર પ્રસાર કરવા માટે થઈને આ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. અને એમાં જે વિશારદ હોય, વિદ્વત હોય, અત્યંત પ્રકાંડ હોય, એવા લોકોને શંકરાચાર્યની પદવી મળે. અને ઈ પદવી એટલે મેં કીધું તેમ, આ તો બધું ઠીક છે, વડાપ્રધાન ને રાષ્ટ્રપતિ શ્રી ને આ ને તેને આપણે અત્યારે લોકતંત્રમાં છીએ એટલે ઓકે, પણ ધર્મ સત્તાજી રાજ સત્તા કરતા પણ ઉપર હોય છે. એટલે ખરા અર્થમાં તમે જુઓ તો હિન્દુ રાષ્ટ્રની જે વાત દુહાઈ દે છે, એ લોકો માટે શંકરાચાર્ય તો ઈ ફર્સ્ટ સિટીઝન ઓફ કન્ટ્રીઝ ગણાવવા જોઈએ, જે અત્યારે રાષ્ટ્રપતિ ગણાય છે, પણ ખરા અર્થમાં શંકરાચાર્ય ગણાવવા જોઈએ. એને બદલે અત્યારે ઉત્તર પીઠના જે શંકરાચાર્ય જ્યોતિષ પીઠના જે છે અભિમુક્તેશ્વરાનંદજી, એ ભયંકર વિવાદમાં સપડાયેલા છે. આપને કહું નીલમબેન, સામાન્ય રીતે આપણે નકલી સીએમઓ, નકલી પીએમઓ, નકલી કોર્ટ, નકલી દવા, નકલી માવા, નકલું ખાતર, નકલું બિયારણ, નકલી ઘી કે નકલી દૂધ, આ બધું નકલી નકલી બહુ જોયું અને એ આપણા માટે રૂટીન થઈ ગયું. આપણને આશ્ચર્ય નથી લાગતું, પણ તમને ને આપણા જે શ્રોતાઓને પણ આશ્ચર્ય લાગશે કે શંકરાચાર્યમાં પણ નકલીપણું આવી ગયું છે. દેશમાં 78 to 84, 78 થી 84 જેટલા એવી હસ્તીઓ છે જે પોતાને શંકરાચાર્ય ગણાવે છે પણ છે નહીં. બોલો, 84 શંકરાચાર્ય છે જે શંકરાચાર્ય પોતાને ગણાવે છે, વાસ્તવમાં અધિકૃત રીતે કયો તો નથી, છતાં શંકરાચાર્ય ગણાવે છે. સામાન્ય રીતે શંકરાચાર્ય પરિષદ નામની એક સંસ્થા છે વારાણસી, ઉત્તર પ્રદેશમાં, અને એમાં દેશભરના પ્રકાંડ, વેદ વેદાંતના પ્રકાંડ કહી શકાય એવા જે